વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગુજરાતીની અંદર આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। તો સૌથી પહેલાં આપણે પ્રશ્ન 1 અ નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ તો અભ્યાસક્રમ પાઠ કાવ્ય 1 થી તે 10 સુધી છે અને પ્રશ્ન 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપણે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનું છે। પાઠ 2 છે, એની અંદર પહેલો પ્રશ્ન છે, કાગડીએ હાથીની ફરિયાદ સૌપ્રથમ કોને કરી? તેમાં આવશે એ નાતના પંચને। બીજું છે, હાથી વનમાં પાછો ફરે છે ત્યારે કોણ હર્ષના ગીત ગાય છે? તેની અંદર આવશે એ કબૂતરી। એના પછી પાઠ નંબર 3 છે, એ જોઈએ આપણે। પાઠ નંબર 3 ની અંદર પહેલો પ્રશ્ન છે, એમાં છે, ચોમાસામાં ધરતી માતા આખા અંગે શું ધરવા લાગે છે? તેની અંદર આવશે સી લીલી સાડી। બીજું છે, ચોમાસામાં નિશાળ અને ઘરના બારણા ખુલ્લા મૂકીને બાળકો ક્યાં ખેલવા જવાનું કહ્યું છે? તેની અંદર આવશે બી કુદરતને ખોળે। પાઠ નંબર 4 છે, એમાં છે પહેલો પ્રશ્ન, મંગળ ગ્રહવાસીઓ શેની મદદથી જમીન નીચે કૃત્રિમ વાતાવરણમાં વસે છે? તેની અંદર આવશે બી યંત્ર વિદ્યાની। બીજું છે, છોટુએ શું કર્યું જેથી જોખમની ઘંટડી વાગી ઉઠી? તેની અંદર આવશે સી નિયંત્રણ બોર્ડની પેનલનું લાલ બટન દબાવ્યું। એના પછી પાઠ નંબર 6 છે, એમાં છે પહેલો પ્રશ્ન, ઝવેરચંદ મેઘાણીનું નામ વિલાપી કેમ પડ્યું? તો એની અંદર આવશે ડી તેઓ કલાપીના ગીતો દર્દભરી રીતે ગાતા હતા। બીજું છે, ઝવેરચંદ મેઘાણીની સૌથી વધુ પ્રસિદ્ધ રચના કઈ છે? તો એની અંદર આવશે સી સૌરાષ્ટ્રની રસધાર। પાઠ નંબર 7 છે, એમાં પહેલો પ્રશ્ન છે, કાળો કૂતરો કોને સાવ નકામી કહે છે? તો એની અંદર આવશે બી કાબરી બિલાડીને। બીજા નંબરનો પ્રશ્ન છે, માણસો શું શેખી કરતા હોય છે? તેમાં આવશે બી અમે સૌથી અક્કલવાળા અને સૌથી ડાહ્યા। પાઠ નંબર 9 છે, ભગવાન બુદ્ધના કયા પ્રમાણે નામ કરતાં સાનો મહિમા વધારે છે? તેમાં આવશે ડી કામનો। બીજું છે, લોકોના મત મુજબ નામ એ શું છે? એમાં આવશે બી નામ તો માત્ર એકને બીજાથી જુદા પાડવા માટેની નિશાની છે। પ્રકરણ 10 છે, એમાં પહેલો પ્રશ્ન છે, કળ સંગ ગાડું જોડીને ધંધુકા શું કરવા જાય છે? તેમાં આવશે ખરીદી કરવા। બીજું છે, એક દિવસનું કાર જ સતત 7 દિવસ ચાલતા કોણ વિચારમાં પડી ગયું? તેમાં આવશે કળ સંઘના કુટુંબીજનો। હવે એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 બ છે, એમાં છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। હવે પ્રકરણ 2 છે, એની અંદર જોઈએ તો પહેલો પ્રશ્ન આપેલું છે, એક ઈંડા ફૂટતા આંબાની ગટાના ઊંડાણમાંથી શો અવાજ આવ્યો? તેમાં આવશે ઈંડા ફૂટતા આંબાની ગટાના ઊંડાણમાંથી એક કપાતો અવાજ આવ્યો, હાથી ભૈયા ત્યાં શું કરી નાખ્યું? પ્રશ્ન નંબર 2 છે, એમાં છે, હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ કેમ સરી પડે છે? તેમાં આવશે પોતાની બહેન કબૂતરી પોતાની સૂંઢ પર બેસેલી જોઈને હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે। ત્રીજું છે, વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું? તો વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કબૂતરી બેઠી હતી। પાઠ નંબર 3 છે, એમાં છે, વરસાદની કૂતરા અને ગાયો પર શી અસર થાય છે? તો વરસાદમાં કૂતરા દોડાદોડી કરી મૂકે છે અને ગાયો અકળાઈ જાય છે। બીજું છે, બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ ધરશે? તો આવશે બાળકો ચોમાસામાં નવા નાના ઘાસ ફૂલોને લાવી મોટાને ભેટ આપે છે। ત્રીજું છે, ચોમાસામાં ગામડામાં પાદર અને સીમ ભાગી જતા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે? તો ચોમાસામાં ગામડામાં પાદર કે સીમ ભણી જતા હોઈએ ત્યારે ઘટામાં કોયલની કુંજનો અને બપૈયાનો અવાજ સંભળાય છે। પાઠ 4 છે, ખતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે એ વાક્ય કોનું હતું? તો આ વાક્ય છોટુની મમ્મીનું છે। બીજું છે, ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને સી દઢ શંકા છે? તેમાં આવશે ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને દઢ શંકા છે કે તે અવકાશયાન જ છે। ત્રીજો પ્રશ્ન છે, નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ શું હતું? તેમાં આવશે નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ વાઇડિંગ 1 હતું। પાઠ નંબર 6 છે, એમાં છે, છેલ્લી પ્રાર્થનામાં કવિએ કોની વેદનાને ગુંથી છે? તેમાં આવશે છેલ્લી પ્રાર્થનામાં કવિએ પોતાના નિવેદ સાથે અંગ્રેજોના રાજ્યોમાં ભારતની ગુલામ પ્રજાને પડતી ગુંથી છે। બીજું છે, મેઘાણીની પહેલી પદ્યરચના કોના વિશે હતી? તેમાં આવશે મેઘાણીની પહેલી પદ્યરચના નેગરવંશ વિલાજીના પુત્ર સિમનાજી વિશેની હતી। ત્રીજું છે, મેઘાણીએ કયા કયા ઉપનામ મળ્યા હતા? તો મેઘાણીને પહાડનું બાળક, વિલાપી, જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર તરીકેના ઉપનામ મળ્યા હતા। પાઠ નંબર 7 છે, જ્યારે
કક્કુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય શું કહે છે? તો જ્યારે કક્કુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય કહે છે એમ કહી ઘર બહાર મૂકીને દોડી ન જવાય. બીજું છે ટોમી કૂતરો સરઘસમાં જોખમ અંગે બધા પ્રાણીઓને શું કહે છે? ટોમી કૂતરો બધા પ્રાણીઓને કહે છે જો સરઘસમાં આપણાને જોખમ હશે તો હું 2 વાર ભોં ભોં ભસીશ અને જો કશું જોખમ નહીં હોય તો માત્ર પૂંછડી હલાવીશ. ત્રીજું છે બધા માણસોને શું જોઈને લડતા શરમ આવે છે? તો બધા માણસોને સરઘસમાં વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને સંપીને ચાલતા જોઈને લડતા શરમ આવે છે. પાઠ નંબર 9 છે. પહેલો પ્રશ્ન પાપક કેમ રાજી રાજી થઈ ગયો? એમાં આવશે ભગવાન બુદ્ધે તેને નામ અને ગુણ બંને હોય એવું નામ આપવાનું કહ્યું તેથી તે રાજી રાજી થઈ ગયો. બીજું છે રથપાલ નામની વ્યક્તિ શું કરતી હતી? તેમાં આવશે રથપાલ નામની વ્યક્તિ પગમાં પગરખા વિના ટાંટિયા ગસતી ચાલતી હતી. ત્રીજું છે પાપક ફરી ફરીને થાક્યો છતાં તેની કઈ ઈચ્છા પૂરી ન થઈ? તો પાપક ફરી ફરીને થાક્યો છતાં તેને કોઈ નામ એવું ન મળ્યું કે એને ગુણનો મેળ બતાવતું હોય. એના પછી ચોથો પ્રશ્ન છે જો નામ પ્રમાણે ગુણ હોય તો યમરાજ માટે શું કોયડો ઊભો થાય? જો નામ પ્રમાણે ગુણ હોય તો લોકો પોતાના છોકરાનું નામ જીવક અને છોકરીનું નામ જીવતી પાડે તો યમરાજ માટે તેમના મૃત્યુ અંગે એનો કોયડો ઊભો થાય. પાઠ નંબર 10 છે. એમાં પહેલો પ્રશ્ન છે હરકચંદ કોને પોતાની હાટડીઓથી હેઠા ઉતારી દેતા હતા? તો કહરસંગ જેવા કોઈ ઉધાર લેવા આવે તો તેમને હરકચંદ હાટડીએથી હેઠે ઉતારી દેતા હતા. બીજું છે કહરસંગે હરકચંદને શા માટે બોલાવ્યા? તો કહરસંગના પિતાનું મૃત્યુ થતાં એમના કારજ અંગેના કાગળ લખવા શેઠ હરકચંદને બોલાવ્યા. ત્રીજું છે અનુભવીએ હરકચંદ શેઠને મૃત્યુ અંગે શું કહ્યું? તો અનુભવીએ કહ્યું હરકચંદ શેઠ મૃત્યુ તો વહેલું મોડું સો કોઈનું આવવાનું છે પણ મોતનો મલાજો જાળવામાં આપણી માનસાઈ છે. ચોથું છે કહરસંગની શાન કોની જેમ ખુલી ગઈ? તો જેમ ચાવીથી તાળું ખુલે એમ શેઠની યુક્તિથી કહરસંગની શાન ખુલી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું. જો તમે આપણી ચેનલ પર નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.